સપ્તપદીના 7 પગલા ચાલીને લોકો એકમેકના સાથી તો બની જાય છે, પણ આજીવન સાથ નિભાવવો અઘરો પડી જાય છે. પણ આજે આપણે મળીશું એવા કપલને કે જેમણે માત્ર સાથ નિભાવ્યો નથી, પણ એકમેકના સાથી બન્યા છે. બંને સ્વતંત્ર છે, પણ કહી શકાય કે બંને એકબીજામાં પૂરક છે. હું વાત કરી રહી છું મનીષા શર્મા અને સરસ્વતી ચંદ્ર આચાર્યની. મનીષા શર્મા, કોણ નથી જાણતું તેમને? અનેક ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ આપી છે, પણ એક નવા વિષય સાથે અને જે પણ આપણા સમાજના પડકાર છે તેને વાચા આપી છે. અને આજે વાચાની જે ગાથા છે તેમાં સાથી બન્યા છે તેમના પતિ સરસ્વતી ચંદ્ર આચાર્ય. મળીએ આજે આ આદર્શ કપલને. બેલેન્સ માટેનું એક જ રીઝન છે, વી લવ ઈચ અધર. આ કપલ સક્સેસફુલ છે એટલે આપણી સાથે છે, હા ચોક્કસ કહી શકાય. પણ બીજું પણ એક મહત્વનું કારણ છે કે આ કપલને હું તમારી સાથે કનેક્ટ કરી રહી છું. આ કપલ આપણા માટે પ્રેરણારૂપ બની શકે છે, આપણા જીવનનો એક માર્ગ પણ બની શકે છે. હવે તમે કહેશો કે કપલ હોય અને નોકઝોક ના થાય, એવું તો થોડું હોય. યસ, હશે જ. તો આપણે એમને જ પૂછી લઈએ કે એમના જીવનની સફર, લગ્ન જીવનની સફર કેટલી ખાટી મીઠી રહી છે. સરસ્વતી સર, હું તમને પૂછવા માંગીશ કે તમારા લગ્ન જીવનની સફર કેવી રહી છે, કેટલી ખટમીઠી રહી છે? સાચું કહું તો લગ્ન જીવન એટલે ખાટી મીઠી સફરની જ એક યાત્રા છે, પરંતુ અમારે ખાટી સફર ઓછી છે, મીઠી સફર વધારે છે. કેમ કે અમે ઘણા વર્ષોથી એકબીજાને જાણતા હતા, અમે કોલેજથી સાથે હતા. એ પછી અમે મુંબઈમાં સાથે કામ પણ કર્યું, કલીગ્સ બન્યા, ફ્રેન્ડ્સ તો હતા જ. અને એ પછી અમે લગ્ન કર્યા. એટલે અમારા જીવનમાં નાની મોટી વિખવાદો ઘણીવાર થતા હોય છે, પરંતુ એકંદરે અમારી સાથે ઘણી મધુર યાદો છે. રાઈટ, એટલે કહી શકાય કે એકબીજાના પૂરક તો છો, સ્વતંત્ર પણ છો અને એકબીજા માટે સહાયક પણ છો. મનીષાબેન, એક સવાલ તમારા માટે કે જો હસબન્ડ વાઈફ અલગ અલગ ફિલ્ડમાં હોય તો કહી શકાય કે હા તારું કામ નથી સમજાતું, હું આમાં નહીં પડું. પણ જો સેમ ફિલ્ડમાં હોય તો ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે મેનેજ કરવી અઘરી થઈ જાય છે. તો તમે બંને તો સેમ ફિલ્ડમાં છો, તો આ બધી જ વસ્તુને બેલેન્સ કઈ રીતે કરી? ઇમ્બેલેન્સ માટેના નંબર ઓફ રીઝન્સ છે, પણ બેલેન્સ માટેનો એક જ રીઝન છે, વી લવ ઈચ અધર. રાઈટ. કારણ કે જે ડિસિઝન લીધા છે સાથે એક ક્ષેત્રમાં જવાનો કે સાથે લગ્ન કરવાનો, તો એ ડિસિઝન અમારા પોતાના હતા. રાઈટ. એટલે જ્યારે પોતે ડિસિઝન લીધું છે એમાં ઇમ્બેલેન્સ ન ચલાવી લેવાય. અને જ્યારે પણ ઇમ્બેલેન્સ થાય ત્યારે ઘણીવાર અમે છેલ્લી કક્ષાનું ઝઘડી લઈએ અને પછીથી પાછા યુટર્ન મારીને પાછા પણ આવી જઈએ. રાઈટ, એટલે કહેવાય કે ઘર તો એ જ છે, પછી તમે ભલે યુટર્ન ભી મારી લો એકવાર, પણ છેવટે તો ઘરે જ આવવાનું છે. અને પ્રોફેશનમાં એવું છે કે એક પ્રોફેશનમાં છે એટલે ઘણી બધી એકબીજાની વાતો સમજી શકીએ છીએ, એકબીજાના પૂરક બનીએ છીએ. રાઈટ. કારણ કે ઘણી જગ્યાએ એવું હોય કે ઘણામાં મારી એક્સપર્ટાઇઝ હોય, પણ અમુક મુદ્દાઓમાં એમની જ એક્સપર્ટાઇઝ હોય. એટલે અમે થ્રુ આઉટ ડે નાઇટ 24 અવર્સ એકબીજાની એક્સપર્ટાઇઝ શેર કરીએ છીએ, જેથી કરીને અમને બેસ્ટ રિઝલ્ટ્સ મળે છે. કારણ કે બધા સંપૂર્ણ નથી હોતા. મારા ઘણા બધા નેગેટિવ પોઈન્ટ્સ છે, અથવા મારા પ્રોડક્શનમાં મને અમુક એક્સપર્ટાઇઝની જરૂર હોય જ અમુક તબક્કે, તો મારી પાસે રેડી રેકનર હોય, તરત જ હું પૂછી લઉં કે આનું કેવી રીતે કરી શકાય, અથવા તો પ્લીઝ તમારે આ તમારે કરવાનું છે અને હું આ કરીશ. ઓકે, રાઈટ. મનીષાબેન, પડકારો તો ખૂબ જ ઝીલ્યા છે, પણ એક સ્ત્રી માટે સૌથી મોટો પડકાર એ હોય છે કે પરિવાર છે એનું બધું ધ્યાન રાખવાનું છે અને સાથોસાથ એના માટે કુકિંગ પણ કરવાનું છે. સર, એ પૂછવા માંગીશ કે મનીષાબેન કુકિંગ કેવું કરે છે? કુકિંગ ખરેખર બહુ સરસ કરે છે, જુદી જુદી ડિશિસ બનાવે છે અને પ્રેમથી જમાડે છે. અને ખાસ કરીને જ્યારે એનું ટાઈટ સ્કેડ્યુલ હોય છે, સમય ઓછો હોય છે, ત્યારે પણ પ્રયત્ન કરે છે કે એ કુકિંગ કરીને બધું તૈયાર પ્રિપેર કરીને પછી કામ માટે નીકળે. અચ્છા, તો બધી જવાબદારી સાથે બધું જ કામ કરો છો, તો આજે પણ સ્પેશિયલ દિવસ છે, તમારે કંઈક બનાવવું તો પડશે જ. ફાઇન, આજે હું તમારા લોકો માટે ટીટુ ચંપુ સેન્ડવિચ બનાવવાની છું અને બીજું મેં ગ્રીન સલાડ પ્રિપેર કર્યું છે, એ બનાવીશું. તો જઈએ કુકિંગ ટેબલ પર. ચલો. મનીષાબેને અમદાવાદથી શરૂ કરીને મુંબઈ સુધીની સફર ખેડી છે, મીડિયાની સફર ખેડી છે, અને હવે આજે આપણે જોઈએ કે રસોઈની સફર કેવી રહે છે. મનીષાબેન, આખા જીવન દરમિયાન તમે ઘણી બધી અગ્નિ પરીક્ષાઓ પાસ કરી હશે, અત્યારે પણ એક નવી જ છે, પણ થોડી અલગ ટાઈપની છે કે જેમાં મજા પણ આવશે અને જો સારું નહીં બને તો સજા પણ થઈ જશે. શું બનાવો છો અત્યારે? અત્યારે આપણે એક સેન્ડવિચ બનાવીશું, ટીટુ ચંપુ સેન્ડવિચ છે સેન્ડવિચનું નામ. નામ તો ખૂબ જ ફંકી લાગી રહ્યું છે.
યા ફંકી એટલા માટે રાખ્યું છે કે નવી જનરેશનના બાળકો માટે છે ઓકે અને પ્લસ એમાં બધા પોષક તત્વો પણ આવી જાય એ રીતનું ફાસ્ટ ફૂડ પણ કહી શકાય અને પોષક સેન્ડવિચ પણ કહી શકાય Right. એવી વસ્તુ છે. આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ કયા લીધા છે. યા ઇન્ગ્રેડિયન્ટ્સમાં જોઈશે આપણને કોબીજનું છીણ, ગાજરનું છીણ, કટ કરેલી ખજૂર, મેયોનીઝ, સિંગદાણાનો ભૂક્કો, ચાટ મસાલા અને બ્રેડ છે આ, પણ આ બ્રેડ થોડી સ્પેશિયલ છે. આ ચીઝ હબ બ્રેડ છે. ઓકે એટલે થોડી ચીઝી છે અને જોડે હેલ્ધી ટચ પણ આવી Healthy જશે touch પણ જોડે. આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ. જી કરી દઈએ. જી શું કરવાનું છે સૌથી પહેલા. સૌથી પહેલા આપણે કેબેજનું છીણ છે એ આપણે લઈશું. એ આપણે બાઉલની અંદર રાખીશું. એક આખું બાઉલ ભરેલું કેબેજનું છીણ લઈ લેવાનું. એ પછી ગાજરનું લઈશું. ઓકે બંને એક એક બાઉલ જેટલા લેવાના હા છે. બંને એક એક બાઉલ પૂરું ભરેલું. અને એની અંદર ખજૂર છે. ખજૂર તો તમે જાણો જ છો બહુ પૌષ્ટિક છે, Right. આયરન પણ ખૂબ છે અને બીજું કે આપણી રેસીપીમાં મીઠાશનું કામ કરશે, ઓકે ગળપણ આપશે. એ લગભગ ક્વાર્ટર બાઉલ, આખું નહીં ક્વાર્ટર. જી મેયોનીઝ છે, ચોઈસ પ્રમાણે મેયોનીઝ નાખી શકીએ, ઓછી કે વધારે પણ કરી શકીએ. વધારે ખાટું ભાવતું હોય તો વધારે નાખવાની, પણ લગભગ એક બાઉલ જોઈશે. સિંગદાણાનો ભૂક્કો નાખીશું. મોટાભાગે આજકાલની જનરેશનના બાળકો સિંગદાણા નથી ખાતા. નથી ખાતા રાઈટ. નટ્સમાં એ લોકોને કાજુ ભાવે, કેશ્યુ નટ્સ ભાવે, પણ સિંગદાણા ન ભાવે. ના. પણ એ એટલા જ પોષક છે જેટલું કાજુ તમને પોષણ આપે છે એટલું જ સિંગદાણા આપે છે. હવે આ બધી વસ્તુ છે ને આપણે બરાબર મિક્સ કરી લઈએ. ઓકે મનીષાબેન, મોસ્ટલી ગર્લ્સ પોતાની મમ્મી પાસેથી કે દાદી પાસેથી બધી રેસિપીઝ શીખતી હોય છે કે પછી એને ગમતી હોય છે કે મમ્મીના હાથનું આ ભાવે છે આ ભાવે છે. Right. એટલે માતા અને પુત્રીનો સંબંધ તો એક અનેરો જ રહેલો છે કે દરેક ગર્લ પોતાની મમ્મીની ખૂબ જ નજીક હોય છે. Right. તમે તમારી મમ્મીના પણ ખૂબ જ નજીક હશો. જી. એવો કોઈ પ્રસંગ ખરો કે જે તમારે શેર કરવો હોય અમારી સાથે. રાઈટ, ઘણા બધા પ્રસંગો છે. એમાં સૌથી વધારે તો પહેલો પ્રસંગ કે જ્યારે મેં કારકિર્દીની પસંદગી કરી. મીડિયા ફિલ્ડ બહુ જ ગ્લેમરસ છે, પ્લસ લેબરસ પણ બહુ જ છે, લેગવર્ક બહુ જ થાય છે. તો એવા વખતે મારે કારકિર્દી તરફ મેં આ તરફનો ઝુકાવ કર્યો ત્યારે મારા મમ્મીનો પહેલો પ્રશ્ન એ જ હતો કે ભાઈ મહિલા તરીકે તું આ બધું પાર પાડી શકીશ. એમણે મને પ્રશ્ન કર્યો. મેં કીધું હા, તમે મને હા પાડશો, કોન્ફિડન્સ રાખશો તો જરૂર કરી શકીશ. અને એમના કોન્ફિડન્સના કારણે હું ઘણી બધી પરીક્ષાઓને પાસ કરી શકી. આજથી 15 વર્ષ પહેલાં એક છોકરી એકલી મુંબઈ જાય અને ત્યાં જઈને અને પાછું રિપોર્ટિંગનું ફિલ્ડ એઝ અ રિપોર્ટર મેં જોબ શરૂ કરી હતી. એટલે રિપોર્ટર તરીકે અલગ અલગ જગ્યાએ એટલે નવી જગ્યાએ જુદા જુદા લોકોને મળવાનું અને ત્યાં રહેવાનું, એટલે ઘણા બધા ટફ ટાસ્ક હતા. મારા મમ્મીના વિશ્વાસના કારણે, મારા ફેમિલીના વિશ્વાસના કારણે આજે હું મીડિયામાં આટલા સ્ટેજ સુધી પહોંચી શકી છું. રાઈટ, જે પોતાના વ્યક્તિ છે એમનો સપોર્ટ હશે તો દુનિયા પણ જીતી શકાય છે. જી એકદમ પાક્કું. રાઈટ. હવે આપણે રેસીપીની વાત કરીએ. સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હા, સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આમાં થોડુંક આપણે છે ને ચાટ મસાલા નાખીએ. ઓકે લગભગ 1.5 ચમચી જેટલું ચાટ મસાલા નાખીશું. ઓકે તો Fine. સ્ટફિંગ તૈયાર છે. તો હવે આપણે બ્રેડ પર આ સ્ટફિંગને એપ્લાય કરી દઈએ. યસ. રેસીપી તો ખૂબ જ તમે ફંકી બનાવી રહ્યા છો. રેસીપી લાઈક કોઈના માટે બનાવેલી છે પહેલા કે કોઈ આની સાથે કોઈ યાદો જોડાયેલી હોય એવું ખરું? હા, બહુ જ મીઠી યાદ છે એની સાથે. એકચ્યુઅલી માય ડોટર છે, યંગર ડોટર, એ બહુ નાની હતી, જુનિયર કેજીમાં. ત્યારે એના સ્વપ્નોનું કે વાર્તાઓનું કેરેક્ટર છે ટીટુ. ઓકે કોઈ પણ સ્ટોરી એ બનાવે જાતે સ્ટોરીઝ. એમાં ટીટુ નામનું કેરેક્ટર આવે અને બધી મસ્તી કરે ચંપુ સાથે. ઓકે એટલે ટીટુ ચંપુ, એને કંઈ પણ તમારે કન્વિન્સ કરવું હોય તો ટીટુ ચંપુની સ્ટોરી સાથે મિક્સ કરી દો તો એ કન્વિન્સ થઈ જાય. અચ્છા, એટલે મમ્મી એના માટે ફૂડ પણ એવું જ બનાવે કે જેમાં ટીટુ અને ચંપુ બંને હોય. આવે. એટલે હું જ્યારે પણ એના ટિફિનમાં કે એમાં મૂકું તો આના પર હું સ્માઇલી કે એવું ડ્રો કરી દઉં, અથવા તો એનો ફર્સ્ટ ઇનિશિયલ ડી છે તો ડી લખી દઉં સોસથી. એટલે પછી એને પર્સનલાઇઝ થઈ જાય કે ભાઈ આ મારી ટીટુ ચંપુ સેન્ડવિચ છે. ઓકે એટલે આ ખાઈ પણ લે શાંતિથી.
અને એને પોષક તત્વો પણ મળી જાય. ડેફિનેટલી આઈ થિંક એવું થયું હશે તમારે કે જીવનમાં તમે ઘણું બધું અચીવ કર્યું છે, પણ એકવાર જો એની આ સ્માઇલ તમે જ્યારે પણ મેળવી હશે ને Right. તો બધી જ વસ્તુ એની પાસે સાવ વામણી લાગી યસ, હશે. ઇટ ઇઝ અ વિનિંગ સ્માઇલ. રાઈટ. અને ઇવન એની સ્કૂલમાં એક કોમ્પિટિશન હતી રેડી ટુ મેક સેન્ડવિચની, તો એમાં પણ મેં બનાવી હતી અને આ સેન્ડવિચને ફર્સ્ટ પ્રાઇઝ પણ મળ્યું હતું. અરે વાહ. એટલે એને બહુ ગમ્યું હતું કે ભાઈ મારી મમ્મા આખી રેસ જીતી ગઈ. તૈયાર છે? સર્વ કરી દઈશું. જી. સર્વ કરવામાં આને આપણે આપણી ફેમિલીના લાઇકિંગ પ્રમાણે ડેકોરેશન કરી શકીએ. નાના બાળકો જમવાના હોય તો સોસથી ડી કે એ લોકોના જે નામ હોય એ પ્રમાણે કેરેક્ટર એના પર બનાવી શકીએ. મોટા ખાવાના હોય તો સાથે તમે સોસ મૂકો, ચટણી ગ્રીન, પુદીનાની ચટણી કેવું કે જે એપેટાઇઝરનું કામ કરે, Right. એટલે એ પણ મૂકી શકીએ. ડેફિનેટલી. તો કોમલ ટીટુ ચંપુ સેન્ડવિચ રેડી છે સર્વિંગ માટે. અનેક યાદો સાથે જોડાયેલી સેન્ડવિચ તો તૈયાર છે અને જે એકદમ ટેસ્ટી પણ છે, જેનો ક્વિક રિકેપ જોઈશું બસ એક શોર્ટ બ્રેક બાદ. વેલકમ બેક. તો ચલો હવે ટીટુ ચંપુ સેન્ડવિચના ક્વિક રિકેપ પર નજર કરીએ. ટીટુ ચંપુ સેન્ડવિચનું સ્ટફિંગ બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 બાઉલ કેબેજનું છીણ, 1 બાઉલ ગાજરનું છીણ, અડધો બાઉલ ખજૂર, 1 બાઉલ મેયોનીઝ, 1 બાઉલ સિંગદાણાનો ભૂકો, 1.5 ટીસ્પૂન ચાટ મસાલો લઈને બરાબર રીતે મિક્સ કરી લો. સ્ટફિંગ તૈયાર છે. આ સ્ટફિંગને બ્રેડ પર સ્પ્રેડ કરી લો. આવી જ રીતે બીજી સેન્ડવિચીસ પણ રેડી કરી લો. ટીટુ ચંપુ સેન્ડવિચ રેડી છે, તેને કેચઅપ સાથે સર્વ કરો. મનીષાબેને સરસ મજાની સેન્ડવિચ બનાવતા શીખવાડી દીધું છે. હવે એમને પૂછી લઈએ કે સેકન્ડ રેસીપીમાં શું બનાવીશું. મનીષાબેન, હવે શું બનાવીશું? હવે આપણે બનાવીશું ગ્રીન સલાડ. અરે વાહ. કહી શકાય કે સ્ત્રીને માત્ર પોતાના માટે જ સમય નથી મળતો, 10 મિનિટ પણ નથી ફાળવી શકતી, અને જો એક ટાઈમે સલાડ ખાવાનું રાખે તો તેને બધા જ પોષક તત્વો મળી જાય છે. પરફેક્ટ. પણ એવું હોવું જોઈએ કે ઇન્સ્ટન્ટ હોવું જોઈએ, તો આળસ બી નહીં કરે ને બનાવશે પણ. રાઈટ. મોટાભાગે વર્કિંગ વિમેન શું થતું હોય કે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એક તો પહેલા મેનેજ કરવા, હા. પછી એનું કટિંગ ચોપિંગ કરવું, એ બહુ એ બંને અઘરું સૌથી લાગે. મોટી વાત છે. એસેમ્બલ કરવું ઇઝી છે. હા. એટલે બહેનોને હું કહીશ કે એક સારી કટિંગ ચોપિંગ વાળી બહેન રાખી શકે, જે હું રાખું છું. કારણ કે મોટાભાગે અમે શરૂઆતના અમુક વર્ષો સુધી રસોઈવાળી બાઈનું જમતા, કે બાઈ આવે ને જમવાનું બનાવી જાય, પણ ડેફિનેટલી કે એ ટેસ્ટ એનો જ હોય, આપણો ટેસ્ટ ના હોય. કોઈ ઘરે ગેસ્ટ આવ્યું હોય તો પણ એનું મોઢું ચડી જાય કે આજે ગેસ્ટ આવ્યા છે, વધારે જમવાનું બનાવવું પડશે. પ્લસ બાળકો મોટા થયા પછી શું થાય કે બાળકોની ચોઈસનું કંઈક જુદું હોય જમવાનું, આપણે કંઈક જમવું હોય, થર્ડ જનરેશનનું કોઈ આપણા ત્યાં આવ્યું હોય, ધારો કે આપણા પેરેન્ટ્સ આવ્યા છે, તો એ લોકોની ચોઈસ ત્રીજી કંઈ હોય, એમને દાળ ભાત શાક રોટલી ફૂલ ડિશ જમવું હોય. એવા સમયે રસોઈવાળી બાઈ છે, ત્રણેય વસ્તુ મેનેજ ના જ કરી શકે. એટલે પછી ધીમે ધીમે મેં એવું શરૂ કર્યું કે ભાઈ બાઈને કીધું કે ભાઈ તું મને કટિંગ ચોપિંગ ખાલી કરી આપ, લોટ બાંધી આપ, એવું જે મેઇન બેઝિક કામ હોય કે એમાં એક્સપર્ટાઇઝની જરૂર ના હોય, પણ આપણો ટાઈમ સેવ થઈ જાય. ડેફિનેટલી. અને પછી વઘાર કરવો આપણા ટેસ્ટ પ્રમાણે, ફેમિલીના ટેસ્ટ પ્રમાણે કરી શકીએ, પ્લસ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે મેનેજ કરી શકીએ. એટલે પછી હવે હું કટિંગ ચોપિંગ વાળી બાઈ બોલાવું છું, બધું કટ ચોપ કરી રાખે, પછી આપણે ખાલી એસેમ્બલ કરવાનું જ રહે. એટલે આને તો સ્માર્ટ વર્ક કહેવાય. યા, એ કરવું જ પડે. હા, ડેફિનેટલી. આપણે હવે રેસીપીની વાત કરીએ. અત્યારે આપણે ગ્રીન સલાડ બનાવી રહ્યા છીએ. એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું લેવાનું છે? રેસીપી માટે આપણે જોઈશે ફણગાવેલા મગ, પણ એને થોડા બાફી નાખવાના. ઓકે. મકાઈ જોઈશે, અમેરિકન મકાઈ લીધી છે, એને પણ થોડીક બાફી છે, બહુ એકદમ બોઇલ નથી કરી, પણ થોડુંક ગરમ પાણીમાં નાખી અને કાઢી લીધી છે, એટલે ડાયજેસ્ટિવ થઈ જાય. પછી ગાજર છે કટ કરેલા, અને પાલક છે, કેપ્સિકમ છે, ટોમેટોસ છે, સ્ટ્રોબેરી રાખી છે મેં એને ગાર્નિશ કરવા માટે, થોડું લેમનનું જ્યુસ છે, અને ચાટ મસાલા. ઓકે. સલાડ બનશે એટલે આઈ થિંક બધી વસ્તુઓને એસેમ્બલ જ કરવાની હશે. ઓફકોર્સ. રાઈટ. એક બાઉલ લઈએ. જી. સૌથી પહેલા શું એડ કરીશું? સૌથી પહેલા સિક્વન્સ કોઈ પણ રાખી શકાય. આપણે અત્યારે સ્પ્રાઉટેડ મૂંગ નાખીશું. 3 સ્પૂન સ્પ્રાઉટેડ મૂંગ નાખીએ. જી. આપણે આમાં સ્વીટ કોર્ન્સ નાખીશું.
એ પણ પાબોલ કરીને લીધા છે. યસ 3 સ્પૂન ગાજર નાખીશું આપણે પાલક નાખીએ, પાલક પણ જેટલી નાખશું એટલી નાખી શકાય. ટોમેટોસ નાખીશું. ઓકે મનીષાબેન, તમે તો ઘણી બધી ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ કરી છે, ઘણા બધા વિષયો એવા છે કે જેને ઉજાગર કરીને તમે સમાજ સામે લાવ્યા છો. ખાસ વાત જો અત્યારે આપણી સોસાયટીમાં જો કોઈ ચિંતાનો વિષય હોય તો એ છે કે જે ગ્રામીણ વિસ્તારો છે બધા વિલેજીસમાં, ત્યાં સ્ત્રીઓનું શિક્ષણ અને ફ્રીડમ આ બંનેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. રાઈટ. ફ્રીડમ માટે તો કહી શકાય કે એ કોઈ આપણને આપી ના શકે અથવા આપણે છીનવી પણ ના શકીએ, પણ એ આપણે આપણા મેન્ટલ લેવલ સાબિત કરીને એ લઈ શકીએ. સ્વતંત્રતા મેળવવાની વસ્તુ કે આપવાની વસ્તુ નથી. રાઈટ. અત્યારે કહી શકાય કે આપણી સોસાયટીમાં મહિલાઓના 2 ભાગ પડી ગયા છે. હા. મોટા ભાગે જે અપર ક્લાસ મહિલાઓ છે એ લોકો કાં તો ઘરેણાઓની વાત કરે છે, કાં તો સાડી, એસેસરીઝ અને લગ્નમાં કરેલા ઠાઠમણની વાતો કરે છે અને પોતાનો સમય પસાર કરે છે. બીજો એક વર્ગ એવો છે કે જે લોકો ગ્રામીણ મહિલાઓ છે કે જે સતત આખો દિવસ મહેનત કરે છે પણ એને એનું આઉટકમ નથી મળતું. મહેનત કર્યા પછી પણ એને જે જોબ સેટિસ્ફેક્શન મળવું જોઈએ અથવા તો સમાજમાંથી જે સન્માન મળવું જોઈએ નથી મળતું. તો એ બંને કેટેગરીની મહિલાઓ માટે એક જ વાત હોઈ શકે કે ઇન્ફોર્મેશન રીચ બનો. રાઈટ. છાપાઓમાં ઘણું બધું આવે છે, ચેનલો પર ટીવીની ઘણું બધું આવે છે, તમે એ બધાને કેવી રીતે ગ્રાસ્પ કરો છો એ જરૂરી છે. રાઈટ. તમે છાપામાં સતત આખો દિવસ પૂર્તિઓ અને એ બધું વાંચીને ટાઈમ પાસ કરો અથવા પછી ટીવીમાં જુદી જુદી સિરિયલો જોઈને ટાઈમ પૂરો કરો તો ડેફિનેટલી છે કે તમને કઈ ઇન્ફોર્મેશન મળવાની નથી. તમે ઇન્ફોર્મેશન રીચ નથી બનવાના, તમને સન્માન પણ નથી મળવાનું. સન્માન નહીં મળે તો સ્વતંત્રતા પણ નહીં મળે. તમારામાં ગટ્સ હોવા જોઈએ કે તમે તમારું સન્માન, સ્વતંત્રતા આ બધું તમે પોતે જ લઈ શકો છો તમારા માટે. એ તમારા માટે કોઈ હાથ પકડીને નહીં આપે, ક્યારેય નહીં આપે. સારા પુસ્તકો વાંચો, પુસ્તકો વાંચીને એનું તમારા જીવનમાં કેવી રીતે, ઘણા લોકો એવું કહેતા કે હું તો હાઉસવાઈફ છું, મારે શું. હાઉસવાઈફ છે નહીં, તમે એક મહિલા છો, એક સ્ત્રી છો, એનો અર્થ કે આખા કુટુંબની, આખા ફેમિલીની તમારા પર જવાબદારી છે. તમારું આઈક્યુ જે હશે, તમારી થોટ પ્રોસેસ જે હશે એ પ્રમાણે તમારા બાળકો અને તમારા ફેમિલીની થશે. એટલે મહિલા તરીકે ઘણી બધી જવાબદારીઓ છે મહિલાઓ, રાઈટ, અને નિભાવી રહી. સમાજના દરેક પાસા તમે જોયા હોય એવું કહી શકાય. નાનામાં નાના કુટુંબથી લઈને કે મોટામાં મોટો વર્ગ તમે જોયેલો છે. આ તો વાત થઈ ગ્રામીણ વિસ્તારની, પણ 2016ની અત્યારની સ્ત્રીઓ વિશે શું કહેવું છે? નવા જનરેશનની છોકરીઓ, દીકરીઓ ખૂબ જ સ્માર્ટ છે, ઘણી ફોકસ છે. એ લોકોને ખબર છે કે એમણે સમાજમાંથી શું અચીવ કરવાનું છે. પ્લસ એ લોકોનું એક્સપોઝર બહુ જ છે, કારણ કે સોશિયલ મીડિયા છે, ચેનલોનો આટલો બધો પ્રતાપ છે. નવી જનરેશનની છોકરીઓ છે એ ખૂબ જ સ્માર્ટ વર્ક પણ કરે છે, એ ખૂબ જ સારી વાત છે અને નવી જનરેશન ખૂબ જ આશાસ્પદ છે. ખૂબ જ સાચી વાત કહી તમે કે આપણું લેવલ આપણે ક્યાં અને કેટલું રાખવું છે એ આપણા જ હાથમાં છે. જો કે એક વાત તો આપણે સાબિત કરી દીધી કે સ્ત્રીઓ વિશે જે જોકમાં કહેવામાં આવે છે કે 2 સ્ત્રીઓ ભેગી થાય એટલે વાતો થવા જ માંડે. આપણે બી રેસીપીને ભૂલી ગયા, કન્ટિન્યુ કરી હવે, કારણ કે આપણે બહુ ફ્રૂટફુલ વાત કરી રહ્યા હતા. એટલે એ પણ કહેવતો બદલવી પડશે કે 2 સ્ત્રીઓ છે એ જ્ઞાન વિજ્ઞાનની વાતો ના કરી શકે. હા, ડેફિનેટલી ગોસિપ થી અલગ પણ વાતો થઈ શકે છે ને જે અત્યારની સ્ત્રીઓ કરે પણ છે અને એ અત્યારના સમયની માંગ પણ છે. ડેફિનેટલી. આપણે રેસીપીમાં આપણે કેપ્સિકમ નાખવાના બાકી છે, એડ કરી દઈએ. નાખી દઈએ. યસ. હવે આ બધી વસ્તુને એકવાર આપણે મિક્સ કરી દઈએ. મિક્સ થઈ જાય પછી એમાં આપણે થોડુંક લેમન જ્યુસ નાખીશું. એ પણ તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો. ઓકે. લગભગ આટલી વસ્તુમાં 2 નાની સ્પૂન નાખી શકાય અને થોડુંક ચાટ મસાલો નાખીશું. ઓકે. જે મેઇન ટેસ્ટ છે. હા, મેઇન ઇન્ગ્રેડિયન્ટ કહેવાય. રાઈટ. કારણ કે એનાથી ટેસ્ટ બદલાશે અને મીઠું પણ જે આપણે નાખ્યું નથી એ પણ આવી જશે. રાઈટ. અને ફરીથી આપણે મિક્સ કરી લઈએ. આપણું ગ્રીન સલાડ છે એ સર્વિંગ માટે રેડી છે. કરી દઈએ સર? યસ. સલાડને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. જી.
હવે આને આપણે થોડું ગાર્નિશ કરી દઈએ સ્ટ્રોબેરીથી. જો સ્ત્રીઓ પોતાના માટે આટલું સરસ રીતે બનાવીને પોતાની જાતને એકવાર પ્રેઝન્ટ કરે ને તો એને રોજ આવું ખાવું ગમશે અને પોતે એન્જોય પણ કરી શકશે. ઓફકોર્સ. કારણ કે એવું થાય કે હંમેશા એ લોકો સ્ત્રીઓ કે બધું બીજા માટે જ કરતા હોય છે, ક્યારેક પોતાના માટે પણ કરીને જોવું કરવું જોઈએ. જ જોઈએ. રાઈટ. ગ્રીન સેલેડ પણ રેડી છે સર્વિંગ માટે. ઇન્સ્ટન્ટ સ્પાઇસી અને હેલ્ધી અને ખાસ તો વર્કિંગ વુમન છે એ તો ફટાફટ બનાવી શકે તેવું ગ્રીન સેલેડ તૈયાર છે. એના રિકેપ પર કરીશું નજર બસ એક શોર્ટ બ્રેક બાદ. વેલકમ બેક. તો હવે એકદમ ઇન્સ્ટન્ટ કહી શકાય એવા ગ્રીન સેલેડના ક્વિક રિકેપ પર નજર કરીએ. ગ્રીન સેલેડ બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 3 ટેબલસ્પૂન ફણગાવેલા મગ, 3 ટેબલસ્પૂન બાફેલી મકાઈ, 3 ટેબલસ્પૂન ગાજર, 3 ટેબલસ્પૂન પાલક, 3 ટેબલસ્પૂન ટામેટા, 3 ટેબલસ્પૂન કેપ્સિકમ ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લો. હવે 2 ટીસ્પૂન લીંબુનો રસ અને 2 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરો. સેલેડને સર્વિંગ બાઉલમાં લઈને સ્ટ્રોબેરી વડે ગાર્નિશ કરીને સર્વ કરો. રેડી છે, તૈયાર છે ગ્રીન સેલેડ. એમનું બ્લડ ગ્રુપ બી નેગેટિવ છે પણ એમનો સ્વભાવ ઘણો પોઝિટિવ છે. મનીષાબેન, જનરલી લોકો એવું કહેતા હોય છે કે જે સ્ત્રીઓ ઘરની બહાર નીકળે છે તે ઘર નથી સંભાળી શકતી, કુકિંગ બરાબર રીતે નથી કરી શકતી. અમુક પેઢી દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે મારા જેવું તો નથી જ કરી શકતી. પણ આજે આ તમે બધી જ વાતને એક જવાબ આપી દીધો છે કે સ્ત્રીઓ બધું જ કરી શકે છે અને કંઈ પણ કરી શકે છે. રેસિપીસ તો ખૂબ જ સરસ શીખવાડી છે તમને અને એના માટે તમને મળે છે 5 સ્ટાર તડકા તરફથી આ ગિફ્ટ. વાહ, વન્ડરફુલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ગિફ્ટના પ્રાયોજક છે ટ્રાઇકોનાલિટી. પેલું મનીષાબેન રેસીપી તો ખૂબ સરસ બનાવે છે, રસોઈ તો ખૂબ સરસ કરે છે, પણ જો સંબંધ ભૂલી જઈએ પત્ની તરીકેનો તો એક સ્ત્રી તરીકે તમે મનીષાબેનમાં એવું ખાસ શું જુઓ છો અન્ય સ્ત્રીઓ કરતા? વેલ, તમારો સવાલ બહુ અઘરો સવાલ છે પણ મારા એમની સાથેના આટલા વર્ષોના અનુભવને લીધે હું કહું તો એ મારી એક ફ્રેન્ડ છે. અમે શરૂઆત ફ્રેન્ડશિપથી કરેલી, મારી કલીગ છે, અમે સાથે કામ કર્યું અને મારી જીવન સાથી પણ છે. ઓકે. એટલે હું ઘણી મોકળાશ અનુભવું છું એની સાથે વાતચીત કરવામાં, કમ્યુનિકેટ કરવામાં અને વિવિધ બાબતો એની સાથે શેર કરવામાં, અભિવ્યક્ત કરવામાં. એટલે કહી શકાય કે તમને પત્નીમાં એક મિત્ર મળી છે જે ઘણા ઓછા પુરુષોને મળે છે. સાથે સાથે એક કલીગ અને બોસ પણ મળી ગઈ છે મને. ઓકે, રાઈટ. બીજી કઈ ખાસ વાત છે એમની કે જે તમને ખૂબ ગમે છે? એમનું બ્લડ ગ્રુપ બી નેગેટિવ છે પણ એમનો સ્વભાવ ઘણો પોઝિટિવ છે. અચ્છા. ખાસ કરીને નિર્ણય શક્તિ એની ખૂબ મજબૂત છે. જ્યારે પડકારરૂપ સમય હોય કે કોઈ ડિસિઝન લેવાનું હોય પર્સનલ લાઈફમાં કે પ્રોફેશનલી, ત્યારે મક્કમ ડિસિઝન લઈ શકે છે. રાઈટ. તો ચોક્કસ કહી શકું કે તમે બંને એકબીજાના આદર્શ કપલ છો, પણ તમારા બંનેનો આદર્શ કપલ કોણ છે? વેલ, અમે અમારા માતા પિતાને ખૂબ નજીકથી જોયા છે. બાળપણથી એમને જીવન સંઘર્ષના વિવિધ તબક્કાઓને અમે સાક્ષી રહ્યા છીએ અને એની ઊંડી અસર અમારા પર પડી છે. અમે એક કપલ તરીકે એમને આજે મૂલવીએ તો ઘણું બધું અમને આશ્ચર્યજનક લાગે કે અમે કપલ બન્યા એ પછી જે રીતે અમારી સામે પડકારો આવે છે, રોજબરોજના જીવનમાં અલગ અલગ ઘટનાઓ બનતી રહે છે, ત્યારે એમણે જે રીતે એમાંથી રસ્તો કાઢેલો એ ખરેખર અમને અત્યારે પ્રેરણાદાયી અને આદર્શરૂપ જણાય છે. એટલે જે પેરેન્ટ્સનો જે રસ્તો હતો એ જ રસ્તો તમે અપનાવ્યો છે અને જો માતા પિતાના રસ્તે જ આપને રસ્તો મળી જાય ને તો બીજા રસ્તા તો આપોઆપ મળી જ જવાના છે. તમારા બંનેનું લગ્ન જીવન તો ખૂબ જ સરસ છે, કોઈને મીઠી ઈર્ષા પણ આવી જ જાય. તો તમારા લગ્ન જીવનની ચાવી શું છે? સફળતાની ચાવી એકબીજા પર પૂર્ણ વિશ્વાસની છે. અમુક વસ્તુઓ આપે આપ થઈ જતી હોય છે જ્યારે એકબીજા પર અતૂટ વિશ્વાસ હોય અને મને એમની બધી ક્ષમતાઓ પર એટલો બધો વિશ્વાસ છે કે અમુક વાતને હું પોતે ન સ્વીકારતા પણ હું કહી શકું કે ના, યુ કેન ડુ ધીસ બેસ્ટ. રાઈટ. એ કહી શકાય કે તમારા હસબન્ડ જેટલું પોતાની જાતને નથી ઓળખતા એટલું તમે એમને ઓળખો છો? જી, હું પ્રયત્ન કરતી રહું છું તબક્કાવાર, ધીમે ધીમે આગળ વધું છું એવું મને લાગે છે. રાઈટ. સરસ્વતી ચંદ્ર સર અને મનીષાબેન, તમારી જોડે વાતચીત કરવાનો અને એક તમે બંને અમારા દર્શક મિત્રો માટે પણ પ્રેરણારૂપ બન્યા છો. થેન્ક યુ સો મચ તમારા બધા અનુભવો અમારી સાથે શેર કરવા માટે. થેન્ક યુ વેરી મચ.